કાલના અધ્યયનમાં જોયું હતું કે જે વ્યસન રુચિના જે પ્રકારો છે, રુચિના જે વિકાસ માટે પ્રેમ, આસક્તિ ને વ્યસન, તો એનામાં એવું જોયું હતું કે જે આપણે સૌથી પહેલા એમની પરિભાષા પ્રેમ શું છે, આસક્તિ શું છે, વ્યસન શું છે તે સમજાવે છે. તેમાં એમ પહેલા કહે છે કે ભગવાન દ્વારા જીવમાં જે બીજભાવ સ્થાપિત કરે છે પ્રભુ, તો એના વિકાસ અને એના કારણે એને પ્રભુમાં રુચિ થાય છે અને એના વિકાસ માટે પ્રેમ, આસક્તિ અને વ્યસન છે તે મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં પણ એનું નિરૂપણ કર્યું છે. તો એમાં આપણે સમજાવ્યું હતું કે આપણે સંસારી જીવ છીએ, તો તેથી સંસારનો વ્યસન આપણી અંદર પહેલાથી જ હોય છે. હવે તેના સામે પ્રભુ પ્રત્યે આપણો લગાવ ઝીરો હોય છે. હવે પ્રભુ કૃપાથી કે ભગવત સંગથી આપણે પ્રભુમાં રુચિ થઈ, તો અને પછી તે રુચિ ધીરે ધીરે આપણે સ્નેહમાં કન્વર્ટ થાય છે. આપણે પ્રભુમાં પેલા રુચિ થાય છે થોડી, તો હવે એનો વિકાસ થતા થતા પ્રભુમાં સ્નેહ એટલે કે પ્રેમ થાય છે. પ્રેમ એટલે કે આપણે જે સ્નેહ એટલે કે જે સ્નિગ્ધ હોય, જે ચીકનાઈ વાળું હોય, એટલે આપણે પ્રભુમાં મન ચોટી જાય છે, એટલે સંસારમાંથી મન નીકળી અને ઠાકોરજીમાં ચોટી જાય છે, એને આપણે સ્નેહ કહીએ છીએ. એટલે સંસારમાંથી મન, આપણું જે મન છે તેને એના સંસારમાંથી ઉખડી જવું. તો હવે સ્નેહ એટલે કે ચીકનાઈ વાળું એટેચમેન્ટ, સંસારમાંથી મન ઉખડી પ્રભુમાં લાગવું. હવે જયારે આપણને પ્રભુમાં સ્નેહ થયો ત્યારે સંસારનો વ્યસન આપણો હતો તે છૂટી જાય છે, પણ આસક્તિ તો હજી આપણી રહે જ છે. એટલે આપણે પેલા જોયું કે આપણે સંસારી જીવ છીએ, એટલે સંસારમાં વ્યસન તો આપણું હોય જ છે. પણ જો આપણે પ્રભુમાં આપણું આસક્તિ વધે છે, પ્રભુમાં સ્નેહ થાય છે, ત્યારે આપણી જે સંસારનું વ્યસન છે તે છૂટી જાય છે. અને પણ એનો મતલબ એવું નથી થતું કે આપણી સંસારમાં આસક્તિ છે તે છૂટી જાય છે, એવું નથી. સંસારમાં આસક્તિ તો રહે જ છે. એનો એક્ઝામ્પલ આપ્યો તો કે જયારે નાના બચ્ચાઓ હોય તે પેલી 3 વર્ષના કે એમ, તો એને મમ્મી પપ્પા સાથે તે લોકો એમ અલગ ન થાય, એનાથી દૂર ક્યારે રહેતા ન હોય, એટલે અલગ થઈ ન શકે. પણ જયારે એને સ્કૂલમાં મોકલાવીએ આપણે, તો એ સ્કૂલમાં પહેલા તો એ લોકો બહુ એમ રડે કે ન બેસે એમના વગર, પણ પછી ધીરે ધીરે સ્કૂલના ફ્રેન્ડ્સ મળી જાય, તો એનાથી એમનો જે વ્યસન હતો મમ્મી પપ્પાથી એ થોડો છૂટો થાય, એટલે એમના વગર એ લોકો રહી શકે સ્કૂલમાં. તો એ તો આ મમ્મી પપ્પા સાથે જે એટલે જ એમનો જેવી રીતે એમના વગર રહી શકે, એવી રીતે સંસારી જીવનો સંસારમાંથી વ્યસન છૂટ્યો, એમ આપણે આવી રીતે આને સમજી શકીએ. પછી હવે આગળ સમજાવે છે આસક્તિ. આસક્તિ એટલે કે પ્રભુમાં જે હવે જે પ્રેમ છે તે આપણો આસક્તિમાં બદલાય. તો હવે ભગવાનમાં સ્નેહ પ્રેમથી આસક્તિ સિદ્ધ થાય, એટલે પ્રભુના અલાવા બીજી વસ્તુમાં માટે આપણે અંદર નેગેટિવિટી આવી જાય કે એમના અલાવા બીજી બધી વસ્તુ નથી ગમતી, એટલે આપણે પ્રાયોરિટી પ્રભુને આપીએ. એમ પ્રભુના સિવાય ભગવાનના અલાવા કોઈ બીજી વસ્તુ આપણને ન ગમે, તો એને આપણે આસક્તિ કહીએ છીએ. એટલે પ્રબળ ભગવત પ્રેમને કારણે પ્રભુથી અભગવદીય વસ્તુ વ્યક્તિમાં અરુચિ આપણને થાય, એને આપણે આસક્તિ કહીએ છીએ. તો જયારે આપણને અંદર આસક્તિ થાય છે ત્યારે સંસારમાંથી આસક્તિ છૂટી જતી હોય છે. અને તો આના માટે આપણે પ્રહલાદનું એક્ઝામ્પલ આપ્યું હતું કે પ્રહલાદ હતા, એમને કોઈ પણ એમ ભગવાને એમને માંગવાનું કહ્યું હતું કે તને કઈ માંગ, તો પ્રહલાદજીએ પહેલા તો એમ કહ્યું કે મને કઈ નથી જોતું. પછી પ્રભુએ બહુ એમ ફોર્સ કર્યો, ત્યારે
ત્યારે એમણે કીધું કે મને ક્યારે પણ આમ સંસારમાં મન ન લાગે, પણ પછી પ્રભુએ કીધું એ તારો હજી નથી લાગો, તો હવે પાછો એમ કઈ બીજો વર માંગ. તો પ્રહલાદજી એમના પિતા માટે કહ્યું કે મારા પિતાનો આમ ઉદ્ધાર કરી નાખો. તો એટલે એમનું મન હજી પણ એટલે એમના પિતામાં હતું, એટલે કે એમના પિતામાં એમનો સ્નેહ હતો, પ્રેમ હતો. એટલે પ્રભુમાં તો એમની આસક્તિ હતી, પણ હજી એમના અલાવા પ્રભુના અલાવા બીજી જગ્યાએ જરા થોડું ઘણું બી એનું જ્ઞાન હતું એમને. તો એટલે એને આપણે આ રીતે સમજી શકીએ કે પ્રભુમાં તો આસક્તિ હશે, એના કારણે આપણી જે સંસારની આસક્તિ છૂટશે, પણ સંસારમાં પ્રેમ એટલે સ્નેહ ઈ રહેશે. એના પછી અને જે વખતે આપણને પ્રભુમાં વ્યસન થશે, એટલે પ્રભુ વગર વ્યસન એટલે પ્રભુ વગર બીજી કોઈ વસ્તુ ન ગમે, ન હાલે, એનાથી દૂર રહેવું, આપણે દૂર ન રહી શકીએ. તો જયારે આ વ્યસન થશે ત્યારે સંસારમાંથી પ્રેમ પણ છૂટી જશે. જેમ ગોપીજનોનો આમાં લઈ શકીએ કે ગોપીજનોને જો પ્રભુમાં વ્યસન હતું તો એના જયારે તેઓ વેણુ ગીત સાંભળીને પ્રભુ પાસે આવતા તો એ બીજું બધું ભૂલી જતા. તો જેમ પ્રભુમાં સ્નેહ થાય એવી રીતે સંસારમાંથી આસક્તિ છૂટતી જાય. એટલે ભગવત પ્રેમ થાય તો સંસાર વ્યસન છૂટે, ભગવત આસક્તિ થાય તો સંસારમાંથી આસક્તિ છૂટે, અને ભગવત વ્યસન જયારે થાય ત્યારે સંસારમાંથી સ્નેહ પણ છૂટી જતો હોય છે. હવે અહીંયા જે શબ્દોનો પછી અહીંયા પ્રશ્ન થયો હતો કે વ્યસન પછી નિરોધ અને માનસી આ ત્રણેયમાં શું ભેદ છે. તો આપે એમાં એક્ઝામ્પલ આપે તો મેઝરમેન્ટનું કે આપણે કોઈ પણ વસ્તુના હિસાબથી આપણે કોઈકને ફૂટથી માપ કરીએ, કોઈનો ઇંચ, કોઈ સેન્ટીમીટર, મીટર, લીટર, કિલોમીટર વગેરે થી. તો આપણે કોઈ વાત ખાલી એટલી છે કે આપણે વાત લંબાઈની જ છે. આપણે કોઈ બી વસ્તુને હિસાબના કારણે ફૂટથી કરીએ, ઇંચથી કરીએ, સેન્ટીમીટરથી કરીએ, મીટરથી કરીએ, પણ આપણી મેઇન વસ્તુ છે કે આપણે લંબાઈ માપવી છે. તો અહીંયા એમ સમજાય છે કે અહીંયા જે શબ્દો છે વ્યસન, માનસી અને નિરોધ એ ભક્તિને મેઝર કરવાના ટૂલ્સ છે. હવે ભક્તિ મેઝર કેવી રીતે કરીએ તો એના માટે આપે સમજાવ્યું હતું કે ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી આચાર્યજીએ પ્રેમ, આસક્તિ, વ્યસન આ શબ્દોના પ્રયોગથી મેઝરમેન્ટ કરવાનું કીધું છે. એટલે અને એમ પ્રશ્ન થાય કે વ્યસન શબ્દ કેમ લીધો છે અહીંયા, માનસી શબ્દ કેમ નથી લીધો. તો એના માટે એમ કહે છે કે ભક્તિવર્ધિનીમાં ભગવત સેવાથી વધેલો જે ભક્તિભાવ છે તેના માટે વાત નથી કહી. તેનો પણ પ્રભુથી બિછડવાથી જે દુઃખ થાય છે, દુઃખ અનુભવ થાય છે, તે વિરહ રૂપ પ્રેમ કે પ્રેમ રૂપ વિરહ છે. તેને શ્રી આચાર્યજી અહીંયા કહે છે. એટલે પ્રેમ ફર્સ્ટ લેવલ, પછી સેકન્ડ લેવલ આસક્તિ અને થર્ડ લેવલ વ્યસન એમ કહ્યું છે. એટલે વ્યસન એટલે કોઈ વિના ન રહી શકવું. તો જો કોઈ ભગવત સેવા કરે છે જે પ્રભુના સન્મુખ છે એના, અને વ્યસન તો તેમના માટે કહ્યું છે જેમને જે ભગવાનના સન્મુખ નથી, એમનાથી દૂર છે. એટલે અહીંયા ભક્તિવર્ધિનીમાં વ્યસન શબ્દનો પ્રયોગ કર્યો છે. અને જે ભગવત સેવા કરે છે તેમના માટે પ્રેમ, આસક્તિ પછી માનસી શબ્દ તે વધારે અપ્રોપ્રિએટ લાગે છે, કેમ કે માનસી શબ્દ એમ કહે છે કે ભક્તનું અટેચમેન્ટ અને એમની જે એકાગ્રતા છે પ્રભુમાં એ કેટલી વધારે છે, ચિત્ત કેટલું પ્રભુમાં લાગેલું છે, ચિત્તની શ્રવણતા કેટલી પ્રભુમાં છે, તે માનસી શબ્દથી આપણે સમજી શકીએ છીએ. કે આપણે તન જે છે એ બંને રીતે આપણને આપણે તનથી તો સેવા કરીએ છીએ, પણ આપણું મન પ્રભુમાં લાગ્યું છે કે નહીં, કે ચિત્ત હજી પ્રભુમાં પ્રમાણિત થયું છે કે નહીં એ ખબર નથી હોતી. ક્રિયા આપણે કરી લઈએ છીએ, એટલે જ્યારે આપણું ચિત્ત પ્રભુમાં પ્રમાણ થાય છે એને આપણે માનસી જે છે તે સેવાનો ફલ એમ કહીએ છીએ. એટલે સેવા માટે સેવાના કન્સેપ્ટમાં આપણે માનસી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. અને જ્યારે જે વિરહ હોય, દુઃખ હોય, પ્રભુથી અલગ હોય, કોઈ સન્મુખતાથી સેવા ન કરતા હોય, એટલે એમના માટે વ્યસન શબ્દનો પ્રયોગ કર્યો છે. હવે
એટલે સેવાના રિલેશનમાં વ્યસન મિસમેચ વર્ડ થાય છે, પણ માનસી તે જ પરફેક્ટ વર્ડ થાય છે. હવે એના પછી નિરોધ એમ કહ્યું કે નિરોધ શું છે, એટલે આમાં વ્યસન માનસી અને નિરોધ એનું પૂછ્યું હતું ને, એટલે નિરોધ એટલે કે એના બે ટાઈપના નિરોધ હોય છે, એક સંયોગકાલીન અને એક વિયોગકાલીન. તો સંયોગકાલીન એટલે સેવા કરતા અને નિરોધ જે થતું હોય છે, જેમ એમાં નિરોધ લક્ષણમાં નંદ બાબા યશોદાજીને થતું હતું, એમને જે થયું હતું એ નિરોધ સંયોગકાલીનમાં જે નિરોધ જે થયું હતું એ. અને વિયોગકાલીન એટલે શ્રવણ કીર્તન ને નિરોધ જે થતું શ્રવણ કીર્તન કરીને જે નિરોધ થાય છે, એમાં પણ નિરોધ લક્ષણમાં ગોપીજનોનો ગાય વગેરેનું જે આપ્યું હતું એક્ઝામ્પલ. પછી નિરોધ એટલે કે પ્રેમ આસક્તિ વ્યસન માનસી કરતા બીજા કોઈનો સ્મરણ, એટલે પ્રેમ આસક્તિ વ્યસનમાં પણ આપણને થોડો કોઈકનો સ્મરણ હોય છે, પણ નિરોધ જ્યારે થાય છે ત્યારે આપણને પ્રભુને મૂકી અને કોઈ બીજાનો સ્મરણ જ નથી થઈ જતો, સ્મરણ પણ નથી રહેતો, એને આપણે નિરોધ કહીએ છીએ. તો આ વાત સેવા કરતા અને મતલબ આ જે વાત છે તે સેવા કરતા અને વિયોગી બંને માટે અહીંયા કહી છે, એટલે સંયોગકાલીન અને વિયોગકાલીન બંને માટે આ વાત આ નિરોધ છે, એવી રીતે મને સમજાયું હતું. હા, સરસ. અર્પણ સાનવી કંઈ કહેવું છે? કરો આગળ. આચાર્ય ચરણ પ્રવર્તિત પુષ્ટિ ભક્તિ માર્ગ એ એવો માર્ગ છે કે જેમાં ભગવાનની કૃપાથી જ ભક્તનું બધું થાય છે. અવતાર કાળમાં તો ભક્તો દ્વારા સાધન કરાવવાના સ્થાને ભગવાન પોતે જ ભક્તોએ કરવાના સાધનો કરી લેતા હોય છે. અર્થાત ઉચ્ચથી ઉચ્ચતર અને ઉચ્ચતરથી ઉચ્ચતમ અવસ્થા ઉપર પહોંચવા માટે ભક્તે જે પ્રયત્નો કરવાના હોય છે તે પ્રયત્નો ભક્ત પાસે કરાવ્યા વિના ભગવાન પોતાના સામર્થ્યથી જ તે અવસ્થા ઉપર ભક્તને પહોંચાડી દેતા હોય છે. આથી સાધના ચરણ અવતાર કાળમાં અમુખ્ય બની જતું હોય છે. ભગવાનની કૃપાને સરખી રીતે ઝીલવા માટે અનવતાર કાળમાં પરંતુ ભક્તોને સાધના ચરણની અપેક્ષા રહેતી હોય છે. આથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનની કૃપાથી જ ભક્તનું બધું સિદ્ધ થતું હોવા છતાં શ્રી આચાર્ય ચરણે જે સેવા શ્રવણ કીર્તન સ્મરણ વગેરે સાધનોનું નિરૂપણ કર્યું છે તે નિરર્થક બનતા નથી, કારણ કે કૃપાથી જ બધું થતું હોવા છતાંય ભક્ત ઉપર થયેલી ભગવાનની કૃપાને શ્રી આચાર્ય ચરણોક્ત સાધનો વડે ખીલવવા કે વિકસાવવાનો જો પ્રયત્ન કરવામાં ન આવે તો તે કૃપા ખેતરમાં રોપેલા પરંતુ પાણી ખાતર પ્રકાશ વગેરેનું પોષણ આપ્યા વિનાના જમીનના ધરબાયેલા બીજની માફક નિષ્ક્રિય જ રહે છે. અનવતાર કાળમાં આથી ભગવાનની કૃપાને ભક્તિમાર્ગીય સાધનો વડે વિકસાવવાનો પ્રયત્ન તો ભક્તે કરવાનો જ હોય છે. અહીંયા મને એમ સમજાયું કે જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુની જે કૃપા છે, ભગવાનની કૃપાથી જ ભક્તનું બધું થાય છે. પણ હવે અહીંયા એમ છે કે અવતાર કાળમાં પ્રભુ જે છે તે ભક્તના સાધન વગર જ એમને ફળ આપી દે છે. એટલે જે સાધન ભક્ત કરે પછી જેને ફળ મળે એની જગ્યાએ પ્રભુ જ સાધન કરી લે છે અને એને ઉત્તમથી ઉચ્ચતર ને ઉચ્ચતમ એટલે અહીંયા એટલે ઉત્તમમાં ઉત્તમ જે ફળ હોય તે ભક્તને પ્રભુ આપે છે ને એને ભક્ત
કોઈ સાધન પણ નથી કરતો, પણ પ્રભુ અવતાર કાળમાં એના પર કૃપા કરીને આવી ઉત્તમથી ઉત્તમ ફળ એને આપે છે. પણ અનવતાર કાળમાં એવું નથી થતું. અનવતાર કાળમાં ભક્તોને સાધનની અપેક્ષા હોતી હોય છે, એટલે સાધન કરવાના હોય છે. અને એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનની કૃપાથી જ ભક્તનું બધું સિદ્ધ થતું થાય છે. તો પણ મહાપ્રભુજીએ એમને સેવા, શ્રવણ, કીર્તન, સ્મરણ આવા સાધનોનું નિરૂપણ કર્યું છે. એટલે એ ક્યારેય પણ નિરર્થક એટલે અર્થ વગરના નથી થતા સાધનો. ભક્તને સારામાં પ્રયોગ એમનો એટલે સારા માટે જ હોય છે. એમના એને નિરર્થક વેસ્ટ નથી જતા. કઈ ને કઈ ફળ એનો મળે જ છે ભક્તને. અને આ કારણ કે કૃપાથી જ બધું થાય છે. પણ કૃપા પ્રભુ ક્યારે કરે? અનવતાર કાળમાં. એટલે જીવને પોતાના એના અંદર રુચિ જગાડવા માટે પ્રયત્ન તો કરવા જ પડે છે. અને નહીં અગર તે પ્રયત્ન ન કરે તો પછી અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે ખેતરમાં કોઈ બીજ વાવીએ પણ એને ન પાણી આપીએ, ન એને સૂર્યનો પ્રકાશ મળે, ન એને ખાતર, ફર્ટિલાઇઝર વગેરે મળે, તો આ બધું ન મળે તો તે બીજ કેમ ધરતીની અંદર દબાઈ જતો હોય છે. તો એવી જ રીતે અગર આપણે એમ બેસી જશું ને એમ કહેશું પ્રભુ આપણના સાધન વગર જ ફળ આપે છે, તો આપણે બેસી જઈએ છીએ. તો એવું વિચારશું તો એવું આપણે પણ આવા જે આનું બીજનું કાંઈ નથી. એવી રીતે આપણો જે પ્રભુએ જે બીજ ભાવ અગર વરણ કર્યું હોય ને બીજ ભાવ આપણામાં સ્થાપ્યું હોય, પુષ્ટિનો બીજ ભાવ, તો આપણને તે ક્યારે પણ ફલિત નહીં થાય જ્યાં સુધી આપણે તેના વિકાસ માટે પ્રયત્ન નહીં કરીએ. જે અહીંયા સાધનો દ્વારા સેવા, શ્રવણ, કીર્તન, સ્મરણ એવું મને સમજાયું. સરસ. અર્પણ. મને આમાં એવી સમજણ પડી હતી કે અહીંયા અવતાર કાળ અને અનવતાર કાળ એવી બે વાત કરી છે. તો અવતાર કાળમાં તો ભગવાન અહીંયા પોતે ભક્તને બહુ સાધન કરવાની જરૂરિયાત નથી. ભગવાન પોતે જ ભક્તને જે કરાવવાના જે સાધન જે છે એ કરી લેતા હોઈએ છીએ. એટલે કે જેમ કે વ્રજ ભક્તોને બહુ સાધન કર્યા વગર પણ ભગવાનની એમના ઉપર ખૂબ જ કૃપા હતી, કશું સાધન કર્યા વગર. તો અને એમનું બધું જ ફલિત થઈ ગયું હતું વ્રજ ભક્તોનું. પણ એનું અનવતાર કાળમાં આપને તો સાધન કરવાની જરૂરિયાત છે. અને કે જયારે તો કોઈને થાય કે ભગવાનની કૃપા તો છે જ, તો આપણે શું કરવાની જરૂર છે સાધના? તો કે કૃપા ત્યારે જ ફલિત થાય છે જ્યારે જે મહાપ્રભુજીએ બતાડેલું છે શ્રવણ, કીર્તન અને સ્મરણ વગેરે જે સાધનો બતાવ્યા છે એ જ્યારે આપણે ફોલો કરીએ ત્યારે એ કૃપા એનો એ ખીલે છે, ફલિત થાય છે. જેમ કે આપણે કોઈ ફાર્મમાં આપણે કોઈ ખોદીએ અને પણ એને કશું પાણી કે સનલાઇટ ના આપીએ તો એ નહીં ઉગે, એ નહીં સ્ફુરિત, એ નહીં ઉગે. તો એવી રીતે જો આપણે જે મહાપ્રભુજી જે સાધનો બતાડ્યા છે કરવાના, જ્યારે જો આપણે ના કરીને એવું વિચારી કે આપના ઉપર તો ભગવાનની કૃપા છે ને, આમને શું કરવાની જરૂર છે, કશી ઈચ્છા, તો આપને એનાથી ક્યારે પણ આમનું કશું નહીં થાય. એનામાં મને એવી સમજણ પડી હતી. મને કશું અલગ નથી. આવું જ સમજણ પડી કે અનવતાર કાળ અને અવતાર કાળમાં જે અનવતાર કાળ છે તો ત્યારે આપને અનવતાર કાળમાં તો ભગવાન સ્વયં અવતાર લીધો છે. એટલે જે પણ ભક્તો છે તો એમને કશા સાધના કરવાની જરૂર નથી. ભગવાન જ એમની સાધના પૂરી કરાવે છે. પણ અનવતાર કાળમાં તો ભગવાન સ્વયં પ્રગટ નથી, તો આપને સાધના કરવાની જરૂર છે.
પણ એટલે સાધના કરવાની જરૂર છે. તો ભગવાનની તો કૃપા છે જ, પણ ભગવાનની કૃપા માનીને આપણે બેસી ના જઈ શકીએ કે અમે જે સેવા છે કે શ્રવણ કીર્તન સ્મરણ એ કરવામાં પોઝ ના મૂકવું જોઈએ. એ કરવું જોઈએ તો જ જે ભગવાનની કૃપા છે પછી ફરી થાય છે. એટલે આપણે ભગવાનની કૃપા તો જો આપણે પોતાના તરફથી એફર્ટ્સ નહીં મૂકીએ તો પછી ભગવાન પણ કૃપા નહીં કરે. એટલે આપણે પહેલા એફર્ટ્સ મૂકવા પડશે, પછી ભગવાન કૃપા કરશે. એવું સમજાયું મને. ઠીક છે. આમાં જે એક વાત કહી છે ને કે ઉચ્ચથી ઉચ્ચતર અને ઉચ્ચતમ અવસ્થા પર પહોંચવા માટે ભક્તે જે પ્રયત્નો કરવાના હોય છે તે પ્રયત્નો ભક્તો પાસે કરાવ્યા વિના ભગવાન પોતાના સામર્થ્યથી નહીં, એના પહેલા કે ભક્તો દ્વારા સાધન કરાવવાના સ્થાને ભગવાન પોતે જ ભક્તોએ કરવાના સાધનો કરી લેતા હોય છે. એ શું વાત છે? એ જરા એમાં શું સમજાયું તમને? એવું સમજાય છે આમાં કે અવતાર કાળમાં જે સાધનો ભક્તોએ કરવા જોઈએ પ્રભુને ફલ મેળવવા માટે એ સાધનો પ્રભુ પોતે જ એમ કરી લેતા હોય છે. એટલે એ નથી કરતા, પ્રભુ કરી લેતા હોય છે. એટલે પ્રભુ કરે છે એવું સમજાય છે. સાધન આપણે ભક્તોએ કરવાના સાધન શું છે? દાખલા તરીકે આપણે ષોડશ ગ્રંથ કે ભાગવત ગીતા વગેરે ભક્તિ શાસ્ત્રમાં આપણે જોઈએ તો નામ જપ કરવાનું, કીર્તન કરવાનું, સત્સંગ કરવું, સેવા પૂજા કરવી, પરિક્રમા, તીર્થયાત્રા, ધ્યાન કરવું, ઉપવાસ, તપશ્ચર્યા, દાન, પુણ્ય, યજ્ઞ, આ બધા સાધનો કહેવાય ને. તો ભગવાને એવા શું સાધન કર્યા? મને આમાં એવું લાગે છે કે જયારે અવતાર કાળ હોય તો પછી જે સંયોગ અને વિયોગ નું અહીંયા મે બી લઈ શકાય કે જયારે ભગવાન નિરોધ લક્ષણમાં જેવી રીતે જોયું હતું કે જયારે વ્રજ ભક્તોથી જયારે ભગવાન ગૌચરણ કરવા જાય છે તો પછી વ્રજ ભક્તોથી પછી વિયોગ ના કારણે એમને એટલો બધો વિરહ થાય છે. એના કારણે એમનામાં ભક્તિભાવ વધારે દ્રઢ થાય છે. તો ભગવાન જેવી લીલાઓ કરે છે એનાથી ભગવાન લીલાઓ કરે છે અને એના દ્વારા જે અવતાર કાળમાં જે પણ ભક્તો છે એમનો ઓટોમેટિકલી એવો જે ભાવ છે દ્રઢ થાય છે. એટલે એ કશી સાધના નથી કરતા, પણ ભગવાન એવી જ લીલાઓ કરે છે કે એમનામાં ઓટોમેટિકલી આવી ભાવના કે સ્નેહ પ્રગટ થાય છે. એટલે એવા સંયોગ અને વિયોગ દ્વારા ભગવાન જે લીલાઓ કરે છે એના દ્વારા ભગવાન જ બધું એમનું કરાવે છે. એવું મને લાગે છે. ચાચા. અચ્છા, સારું. ચલો, હવે આ વિષય છે ને આગળ ફલ વિવેકમાં વધારે સ્પષ્ટ થશે. અને સંક્ષેપમાં સમજવું હોય તો આપણે એમ કહી શકીએ બે વાત છે. એક તો પ્રમેય જે શબ્દનો અહીંયા પ્રયોગ કરેલો છે કે નહીં, પોતાના સામર્થ્યથી, એ જેને પ્રમેય બલ પણ કહેવાય છે. પ્રમેય બલ એટલે આ એક જાતનું મિરેક્યુલસ પોટેન્શિયલ છે ભગવાનમાં કે જેનાથી ભગવાન જે ઈચ્છે તે થઈ જાય. એટલે ભગવાન એવું વિચારે કે આ ભક્ત મારામાં લાગી જાય તો લાગી ગયો. પછી એમાં બીજું કઈ એની પ્રોસિજર શું હોય, સ્ટેપ્સ એના શું હોય, એ બધું હવે નહીં વિચાર. તો જ્યાં એવી રીતે કંઈ પણ થયું હોય તો મોટે ભાગે પ્રમેય બલ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
પુષ્ટિનું જે આપણે બે પ્રકાર જોયા, સ્વભાવાનુપાતી અને સામર્થ્યાનુપાતી. એમાં જે સ્વભાવાનુપાતી પુષ્ટિ છે એ પણ આમાં, અથવા અસાધારણ પુષ્ટિ, એ પણ આને માટે એક શબ્દ છે. એટલે આ એક એવું જાતનું એબ્સ્ટ્રેક્ટ નેચર થી ભગવાનની કૃપા કે ભગવાનનું સામર્થ્ય છે કે ભગવાને વિચાર્યું અને એવું રિઝલ્ટ સામે પેદા થઈ જાય. એટલે ભક્તનું ચિત્ત ભગવાન ચોંટી જાય. પછી એ વર્કઆઉટ ન કરી શકીએ આપણે કે પોતે પણ, કે આવું કેવી રીતે થયું. આ એક વાત છે. પણ જયારે આપણે એમ કહી રહ્યા છીએ કે ભક્તિ કરવાના સાધન ભગવાન પોતે કરી લેતા હોય છે, તો એ વર્કઆઉટ કરવું જોઈએ. એના સ્ટેપ્સ પણ સમજમાં આવવા જોઈએ. જેમ અત્યારે મેં ગણાવ્યું કે ભક્તિ કરવાના સાધનો કયા, તો મેં નામ ગણાવ્યા, એ બધા સાધનો કહેવાશે. હવે ભક્ત જયારે સાધન કરે તો ભક્ત શું કરે? જેમ આપણે એનું સૌથી પ્રાઇમરી એક લેવલ એક્ઝામ્પલ લઈએ તો ભગવાનનું નામ રટણ. તો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, આપણે એ રીતે નામ રટણ કરીએ તો આ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે વગેરે. અવતાર કાળમાં ભગવાન શું કરે છે? તો ભગવાન તો સ્વયં પધારી ગયા છે. હવે પધારીને ભગવાને હું ભગવાન છું એવી તો બધા ભક્તોને પ્રતીતિ કરાવી નથી. જેમ કોઈ અન્ય સાધારણ મનુષ્ય બાળક હોય એવી રીતે ભગવાનનું પ્રાકટ્ય થયેલું છે. હવે ભગવાન પ્રકટ થઈને યશોદાજીને મામા કરીને એને બોલાવે, કે નંદરાયજીને બાબા કરીને કહેતા હોય, કે બલરામજીને દાદા કહેતા હોય, અને જે આસપાસના જે ગોવાળિયાઓ છે એમના બચ્ચાઓ સખા ઠાકોરજીના, એમને એમનું જે નામ હોય, સુબલતોક, શ્રીદામા, મનસુખા, આ રીતે એમનું નામ પ્રભુ દઈને બોલાવે છે. તો એ નામ રટણ થયું કે નહીં? તો જેમ આપણે ભગવાનનું નામ જપીએ છીએ કે બોલીએ છીએ, એવી રીતે ભગવાન જેમના વચ્ચે પ્રકટ થયા છે અને જેમને આ ઉપર કૃપા કરવા ઈચ્છે છે એમનું નામ લઈને એમને બોલાવે છે. એ ભગવાન દ્વારા થયેલું ભક્તોના નામોનો જપ થયો કે કીર્તન થયું. આપણે જયારે ભગવાનને બોલાવીએ તો જેમ કોઈ પણ વ્યક્તિ કોઈને બોલાવે તો એનું અટેન્શન આપણે ડ્રો કરીએ છીએ, એવી રીતે જયારે ભગવાન કોઈને ભક્તને બોલાવે છે તો સ્વાભાવિક છે કે ભક્તનું અટેન્શન છે ભગવાનમાં થશે. તો જે ભગવાનમાં આપણું અટેન્શન ફિક્સ કરવા માટે જે ઉપાયો છે, એ ઉપાયો જયારે આપણે ન કરીએ અને ભગવાન કરવા લાગે, તો આપણે જેમ ઋષિમુનિઓને કેટલાય વર્ષો સુધી ધ્યાન લગાડવા પર ભગવાન એમના ધ્યાનમાં અમુક ક્ષણ માટે સ્થિર થતા હતા. પણ જો ભગવાન કોઈને બોલાવા લાગે તો એક વખત બોલાવાથી જ એમનું એવું ધ્યાન ચોંટી જાય જે યોગીને વર્ષો સુધી ધ્યાન કર્યા પછી પણ એ એકાગ્રતા ન આવે. તો એ અર્થમાં અહીંયા સમજવાનું છે કે ભક્તે કરેલા સાધન ભગવાન કરે છે. એવી જ રીતે સંગ છે. આપણે જેમનો સંગ કરીએ છીએ એમના સંગથી, એટલે કોઈ ભક્તનો જે આપણાથી આપણે એમને શ્રેષ્ઠ માનતા હોય, કે જે બહુ ભગવાનનું નામ લેતા હોય, બહુ ગ્રંથનો અધ્યયન કરતા હોય, કે ઘણું બધી સેવા કરતા હોય, કીર્તન ગાતા હોય, બહુ શુદ્ધ પવિત્ર જીવન હોય, તો આપણે એને આદર્શ માનીને એમનો સંગ કરીએ તો સંગથી આપણા અંદર પણ એનો સત્પ્રભાવ પેદા થાય. હવે ભગવાન જ જેમનો સંગ સાક્ષાત કરે તો ભગવાનમાં સ્નેહ થવો જ રહ્યો ને. તો જેવી રીતે નામ સંકીર્તન સાધન છે, ભગવાન ભક્તનું નામ બોલાવે છે, તેવી રીતે સંગ પણ એક સાધન છે. ભગવત સંગ છે, અથવા જેમને ભગવત સંગ પ્રાપ્ત નથી થઈ રહ્યો, તો જેમ ગોપીજનો છે એ ભગવાનના ઘરે નંદરાયજી યશોદાજી પાસે
જાય છે કોઈને કોઈ બહાને, કે જેથી એ બહાને અમને ઠાકોરજીની સેવા કે દર્શનનો અવસર મળી જાય. ભગવાન પધાર્યા એ ભગવાનના પધારવાથી એમનો જે સાક્ષાત નિકટતા જેમને પ્રાપ્ત થઈ એ પરમ ભગવદીય છે એમ આપણે માનીને ચાલે આપણી ટર્મિનોલોજીમાં. અને અન્ય જે ભક્તો છે એ પરમ ભગવદીયનો સાથે પ્રાપ્ત કરે છે. તો એ પ્રભુના પધારવાથી થયું ને, તો પ્રભુએ કરેલા સાધનથી જે મેગ્નેટ છે એ કોઈ લોખંડની સાથે જોડવામાં આવે, મેગ્નેટના જે પણ એટ્રેક્ટ કરવા માટેના જે ક્વોલિટી છે એ એના સાથે જોડાયેલું લોખંડ છે એમાં પણ આવી જાય, પછી એ પણ બીજાને એટ્રેક્ટ કરતું થઈ જાય. એવી રીતે અહીંયા પણ સંઘ છે એ પણ આ રીતે થઈ રહ્યું છે. પ્રભુ જેમ ભગવત મહાપ્રસાદ છે આપણે સિદ્ધ કરી ઠાકોરજીને આરોગાવીએ અથવા કોઈ ભક્ત આપણને કૃપા કરીને એને આપે, અહીંયા પ્રભુ પ્રકટ થઈને એને સાક્ષાત પોતાનું અજરામૃત છે શાક વગેરે આરોગે છે. તો ઠાકોરજી પોતાના સાથેના સખાઓને બધાને પણ ખવડાવે છે. જે ભક્તો પોતાના ઘરે સંતાડીને એને રાખે છે કે પોતાના ઉપયોગ માટે, તો ત્યાં પધારીને ચોરી કરીને પણ ઠાકોરજી એને પ્રસાદ બનાવે છે. તો એનાથી પણ જે મહાપ્રસાદથી જે પ્રભાવ પેદા થાય છે એ પ્રભુ અવતાર કાળમાં સામે ચાલીને એને ઉચ્છિષ્ટ પોતાનું બનાવે છે. તો આ બધી જ સાધનો છે એ ભગવાને કરેલા સાધનો છે એમ સમજવું જોઈએ. અને આ પ્રભુની જે લીલા છે, જે ચેષ્ટા છે, જે એમનો સંગ છે, એને રસશાસ્ત્રની દૃષ્ટિથી જો કહીએ તો આ બધા ઉદ્દીપન વિભાવ છે. એટલે રસ એટલે ભક્તિ આપણે સમજીએ ત્યારે કોઈ ભક્તિને પ્રકટ કરવા માટેના આ બધા ઉદ્દીપન વિભાવ છે. જો આપણી પાસે કોઈ ઉદ્દીપક ન હોય અને આપણને એમ કહેવામાં આવે, જેમ મોટે ભાગે બધા સ્કૂલમાં ભણનારાઓ છે એ લોકોને ભણવાના વિષયમાં સ્વાભાવિક પ્રેમ નથી હોતો. ઘર પરિવાર, રમવું ગમવું, હરવું ફરવું, ખાવું પીવું, નવા કપડા પહેરવા, આ બધામાં લોકોને સ્વાભાવિક પોતાની રુચિ હોય છે. એટલે એ બધું ઉદ્દીપકનું કામ કરે છે. અને યુનિફોર્મ પહેરીને સમય ઉપર ભણવા બેસવું, એ અવસ્થામાં બાળકોને કે જે ચંચલ અવસ્થા છે, રાજસ અવસ્થા છે, એમાં 6-8 કલાક સુધી બેસી રહેવું, એક જગ્યાએ સાંભળવું, બોરિંગ એ જે સાંભળીએ છીએ એ શું કામ આવશે એ પાછી ખબર પણ ન હોય એ અવસ્થા. તો ભણવું છે બહુ બોરિંગ લાગે, એમાં રસ ન પેદા થાય. એમાં નિરંતર ભણાવનારા પણ અને આપણને ભણવા જે મોકલે એ લોકો પણ આપણને સતત કહેતા રહે કે તમને આ ગમવું જોઈએ, આનાથી આમાં તમારું ભવિષ્ય સારું થાય, બહુ ઉપકારી વસ્તુ છે વગેરે વગેરે. પણ ગમે તેટલો ઉપદેશ આપે તેમ છતાં પણ એમાં રુચિ પેદા નથી થતી. રુચિ પેદા કરવા માટે ઉદ્દીપન વિભાવ ત્યાં બનાવવા પડે. એટલે આજકાલ જેમ બધી સ્કૂલનું આખું એન્વાયરમેન્ટ છે એ એકદમ બદલાઈ ગયું છે. પહેલાના જમાનામાં જમીનમાં આસન પણ પાથરેલું ન હતું ને એમાં જમીનમાં બેસી જવાનું, ડેસ્ક ને એવું બધું પણ ન હતું. ઇવન જે દીવારો હોય એના ઉપર પ્લાસ્ટર પણ હોય કે ન હોય, ઉકળેલા હોય. લાઇટ પંખાની વાત તો ભૂલી જાઓ. તો ગામમાં બધામાં એવી રીતે સ્કૂલ આજે પણ બધા ઝાડપાન નીચે કે ઝૂંપડીમાં પતરાનું શેડ નાખીને સ્કૂલો ચાલે જ છે.
વાડી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર. તો પછી ત્યાં જે ભણનારાઓ છે એ લોકોમાં બહુ અપવાદ વિરલ વ્યક્તિ હોય કે જે રુચિથી આમાં પોતાનું કંઈ યોગ્યતા પ્રકટ કરી શકે. પણ લોકોને સામે ચાલીને રુચિ પેદા થાય એટલા માટે બાળકને એની અવસ્થાના અનુરૂપ ગેમ પણ બધી એવી હોય કે જે એમાં સાથે સાથે એજ્યુકેશન પણ એમને મળે. તે જ રીતે બધું ફર્નિચર, એનું આખો ગેટઅપ એ પણ એવું હોય કે જેનાથી બાળકને જઈને એવું ન લાગે કે અહીંયા 6 કલાક જેલની સજા થઈ. તો આ બધા એવા છે ઉદ્દીપન વિભાવો કે જેનાથી કેમ્પસ માણસને કેદખાના જેવું ન લાગે. ત્યાં જાય તો એમને સારી ફિલિંગ આવે, ઉત્સાહ વધે. એવી રીતે સારું ખાવાનું, રમત ગમત માટે સારા રમકડા, બીજી બધી એવી એક્ટિવિટી કે જે આપણી સ્વાભાવિક રુચિની હોય એ વધારે કરાવવામાં આવે, જેથી બાળક છે ત્યાં વારંવાર આવવા માટે પ્રેરિત થાય. હવે આ બધા જે છે સાધનો જે ખરેખર તો જેને ભણવું છે એને પોતે કરવાના છે. એટલે રુચિને પોતે પેદા કરવાની છે, પણ પોતે કરવા સમર્થ નથી તો એ રુચિને જગાવવા માટેના સાધનો સામેવાળી વ્યક્તિ કરે છે. એટલે અહીંયા તમને આજકાલ જેટલી નવી નવી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એ લોકો બધા એવી જાહેરાતો આપે લલચાવવા માટે કે અહીંયા તમને આર્ચરી શીખવવામાં આવશે, હોર્સ રાઇડિંગ શીખવવામાં આવશે, સ્વિમિંગ શીખવવામાં આવશે, આવી બધા ટુરિસ્ટ પ્લેસ પર લઈ જવામાં આવશે, આવું ખાવામાં આપવામાં આવશે, એર કન્ડિશન ક્લાસરૂમ, એવું બધું. તો એ બધાથી રુચિ એમાં પેદા થાય છે. પછી આદત પડી જાય. કેમ કે કોઈ હોર્સ રાઇડિંગ કે આર્ચરી છે એ આજના જમાનામાં એનું કામ શું છે? AK-47 નો જમાનો છે, એમાં આર્ચરી શું કામ આવે? 4 પૈડાવાળી મોટરમાં કે સ્કૂટરમાં ભરતા હોય, હોર્સ રાઇડિંગ ઘોડો ચલાવવો ક્યાં? પણ જાહેરાતમાં એ બધું હોય ને તો માણસને એમ થઈ જાય તો મજા આવી જશે, ઘોડો ચલાવશે. કહેવાનો મતલબ એ છે કે વિદ્યાર્થી શબ્દ જે છે વિદ્યાનો અર્થી, વિદ્યાની કામના વાળો, વિદ્યાના પ્રયોજન વાળો, જેનું પર્પઝ છે એ વિદ્યા છે, એજ્યુકેશન છે, એ વિદ્યાર્થી છે. પણ એ તો નામ છે. એને પોતાને પૂછો, વિદ્યાર્થી લઈ જતો હોય એને કે તું ખરેખર વિદ્યાર્થી છો, તો એને એનો ખબર નહીં હોય મતલબ કે મારા લાઈફનું પર્પઝ છે કે આ એ નોલેજ મારે એક્વાયર કરવું છે. તો એને વિદ્યાર્થી બનાવવો પડે છે. એટલે એ અર્થના, કામના, એ પ્રયોજન એને સમજાવવું પડે છે, એમાં રુચિ પેદા કરાવવું પડે છે. જેમ કોઈના સંબંધ થવાનો હોય તો એને ખૂબ બ્યુટી પાર્લરમાં તૈયાર કરીને પછી એને પ્રેઝન્ટ કરવામાં આવે. થોડું ધોઈને એને એમને સીધી બેસાડી દેવામાં ના આવે. છોકરાઓ મોટે ભાગે જન્મથી જ સુંદર હોય છે, એટલે એમને આ બધું નથી કરવું પડતું. છોકરીઓમાં આ બધું વધારે હોય છે. એ શા માટે છે? રુચિને પ્રકટ કરવા. જેની સ્વાભાવિક રુચિ ન હોય તો આવો બધો ગેટઅપ હોય એનાથી રુચિ પેદા થાય. જેટલી પણ વેચાતી વસ્તુઓ છે એના ઉપર એટલું આકર્ષક પેકિંગ હોય, કલરફુલ એકદમ, જોઈને જ માણસ પ્રભાવિત થઈ જાય. અને જો છાપાના કાગળની અંદર પડીકું વારી રાખેલું હોય તો માણસ રુચિ ન કરે લેવા માટે. તો આ બધા એવા છે, એ સાધનો છે કે જે સાધન ખરેખર જેને જરૂરિયાત છે એને પોતે કરવાના છે. પણ એ જ્યારે કરવા સમર્થ ન હોય
તો જે પોતાનો માલ વેચવા માંગે છે એ પોતે આ પ્રયત્ન કરે જેથી લોકો ઓછે ઓછે એ વસ્તુને ખરીદે વસાવે. તો એવી રીતે અહીંયા પણ પ્રભુ પોતે જ્યારે ઈચ્છે છે કે મારે આ રીતે કૃપા કરવી છે તો પછી ભક્તિ કરવાના સાધનો ભગવાન કરે છે અને એનો પ્રભાવ એવો પડે છે કે વગર પ્રયત્ન કરે પ્રભુની અંદર માનસી વ્યસન કે વિરોધ ભક્તનો સિદ્ધ થઈ જાય છે. એમાં સમજવાનું છે. ઠીક છે, ચલો આજે સુબોધનીજી છે અહીંયા વિરામ રાખીએ.